ગુજરાત બોર્ડ દ્વારા તમે જે પુનઃ અવલોકન માટે તમારા પેપર્સ ચેક કરવા માટે એપ્લાય કરેલું એના માટેની તારીખ, સ્થળ અને સમય માટેના કોલ લેટર ફાઇનલી ગુજરાત બોર્ડ દ્વારા આપી દેવામાં આવ્યા છે. તો કઈ તારીખે, કયા દિવસે, કેટલા વાગે તમારે કઈ જગ્યાએ જવાનું છે અને એ જગ્યાએ તમે એ દિવસે ના જાઓ તો શું બીજો કોઈ ઓપ્શન છે? તમારા માર્ક્સ વધી શકે એમ છે? કેવી રીતે તમને પેપર બતાવવામાં આવશે? શું સાથે લઈ જવાનું છે? કેટલા વ્યક્તિઓને જવા દેશે? કઈ વસ્તુઓ લઈને જવા દેશે? આ બધી જ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. સાથે સાથે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તમે જો તૈયારી કરી રહ્યા છો તો તમારે અમારી બેચમાં જોડાવવું હોય ઓનલાઈન કે ઓફલાઈન તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એક વિડીયો છે, જોઈને અમારો કોન્ટેક્ટ કરીને તમે જોડાઈ શકો છો. ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીની બેચ ચાલે છે. તમારી જો બેચમાં જોડાવાની ક્ષમતા નથી અથવા તમે જાતે કરી શકો એમ છો તો એમના માટે આઈએમપી ક્યાંથી મળશે એનો વિડીયો આવતીકાલ સુધીમાં આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર આવી જશે. તમે જોઈ શકો છો અને સરસ મજાની મહેનત કરી શકો છો. એમાં પણ કોઈ તકલીફ તમને પડવાની નથી. અને હવે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપ્યા પછી એડમિશન પ્રોસેસ. તો એના માટે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની પણ લિંક છે, જોડાયેલા રહેજો. બધી માહિતી મળતી રહેશે. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, બેલ નોટિફિકેશન પ્રેસ પણ કરી દેજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે બોર્ડની વેબસાઇટ ઉપર આપણે જઈએ. પહેલું જ છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ઉત્તરવહી અવલોકન પ્રોગ્રામના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત. આના ઉપર આપણે ક્લિક કરીશું તો જે વિદ્યાર્થીઓ અરજી કરેલી છે એમને 29/5 અને 30/5 આ 2 દિવસમાં ગમે ત્યારે બોલાવવામાં આવશે. એ તમારે કેવી રીતે જોવાનું છે, કઈ તારીખે તમને બોલાયા છે હું તમને કહું. ઉત્તરવહી અવલોકન પ્રક્રિયાનું આયોજન આ 2 દિવસમાં કર્યું છે. જે પણ વિદ્યાર્થીઓ અરજી કરી હતી એમને સ્થળ મતલબ ક્યાં બોલાયા છે, કઈ તારીખ 29 કે 30 માંથી અને કયો સમય. હવે જો આ 2 તારીખમાંથી તમને જે તારીખે બોલાયા હોય એ જ તારીખે તમારે હાજર રહેવું પડે. કોઈ પણ રીઝનથી તમારો ટાઈમ ચેન્જ થતો નથી. બરાબર, તમને 29 જેટલા વાગે બોલાયા હોય એટલા વાગે એ જગ્યાએ પહોંચવું જ પડે. 30 બોલાયો તો 30, કોઈ ઓપ્શન તમારી પાસે નથી. તમે સ્ટુડન્ટ ત્યાં કમ્પલસરી જોઈશે. સ્ટુડન્ટ સિવાય પેરેન્ટ્સ, ટીચર જેને અંદર મોકલવા હોય 2 વ્યક્તિઓને અંદર જવા દે સ્ટુડન્ટની સાથે. તમારા મોબાઈલ બહાર મુકાઈ દેશે, તમારું બધું સાહિત્ય પણ બહાર મુકાવી દેશે. તમને કોઈ પણ વસ્તુ અંદર લઈ નહીં જવા દે. અંદર ગયા પછી તમારો ક્લાસરૂમ એલોટ કરેલો હશે, ક્લાસરૂમમાં તમારે બેસવાનું. તમારા પેપરની ફાઇલ તમને આપવામાં આવશે. 30 મિનિટ જેટલો સમય આપવામાં આવે છે. તમે પેપર જોઈ શકો છો, માર્ક જોઈ શકો છો. એમાં તમને એવું લાગે છે કે સર આમાં કેમ ઓછા માર્ક આપ્યા છે, તો ત્યાં એ સબ્જેક્ટનો એક ટીચર હાજર હશે. એ ટીચરને તમે પૂછી શકો છો. જો તમારા કોઈ સબ્જેક્ટમાં માર્ક સુધારો થયો હતો તો તમને આની પહેલા મેસેજ કે કોલ આવી ગયો હોય ગુજરાત બોર્ડ તરફથી, તમારું ટોટલ કે ભૂલ હોય. તમને નથી આવ્યો એનો મતલબ તમારા માર્કમાં કોઈ સુધારો નથી. એ દિવસે ખાલી તમને તમારું પેપર જોવા માટે મળશે. તમે આર્ગ્યુમેન્ટ નહીં કરી શકો કે કેમ આમાં 2 જ મૂક્યા, આમાં તો 4 આપવા જોઈએ. હા, તમને એક જરૂર કહેશે ખરું કે કેમ 2 આયા છે. તો હું ખાસ પેરેન્ટ્સને કહીશ કે તમારો વિદ્યાર્થી, દીકરો કે દીકરી એમ કહેતા હોય કે આમાં મને 2 જ આપ્યા છે, આમાં તો 4 ને લાયક છું, તો તમે ત્યાં રહેલા ટીચરને પૂછજો કે કેમ 2 જ આપ્યા છે. ઘણી વખત વિદ્યાર્થીઓ જૂઠું બોલતા હોય છે. બરાબર, એ પોતાની ભૂલ છુપાવતા હોય છે. પણ આપણે વિદ્યાર્થીઓને શીખવાડવું છે કે ભાઈ તમે તમારી ભૂલ છે તો એને એક્સેપ્ટ કરતા શીખો. એ જીવનમાં તમને આગળ લઈ જશે. ભૂલ બધાથી થાય છે પણ એને એક્સેપ્ટ કરવી બહુ મોટી વસ્તુ હોય છે. જો વિદ્યાર્થી એને આજે એક્સેપ્ટ કરતા શીખી જશે તો આગળ જતા એ ભૂલો ઓછી કરશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની ભૂલો દુબાવવા માટે તમને ત્યાં એવું સમજાવશે કે પપ્પા આમાં તમે બધું લખ્યું છે, માર્ક નથી આપ્યા. તો તમારે શું કરવાનું, ત્યાંના ટીચરને બોલાવવાના, પૂછવાનું સાહેબ આમાં કેમ માર્ક નથી આપ્યો. સ્ટુડન્ટને તો ખબર જ હશે કેમ માર્ક નથી આપ્યો. તમે કદાચ સાયન્સમાંથી ભણેલા છો પેરેન્ટ્સ તો તમને ખબર પડી જશે, પણ નથી ભણેલા તો તમારે પૂછવું પડશે. તો ખાસ એ જોજો. અને દરેક વિદ્યાર્થીઓ જે પેપર જોવા જાય છે તમારી ભૂલો જોજો. આ ભૂલો તમારી ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામમાં નથી કરવાની, તો જ તમે પાસ થઈ શકશો. તો એના માટે તમે અવલોકન કરાવ્યું છે, એનો બેનિફિટ લેવા માટે તમે જઈ રહ્યા છો, ના કે ત્યાં આર્ગ્યુમેન્ટ કરવા માટે. ત્યાં તમારી આર્ગ્યુમેન્ટ કોઈ નથી સાંભળવાનું. તમે એમને પૂછી શકશો શેના માર્ક કાપ્યા છે. તો તમારે ગુજરાત બોર્ડની વેબસાઇટમાં જવાનું છે. બેઠક નંબરને અરજી કરતી વખતે રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને 22/5 થી મતલબ ગઈકાલથી તમે ડાઉનલોડ કરી શકશો. ટપાલ દ્વારા કોઈ કોલ લેટર આવશે નહીં, ઓનલાઈન જ આવશે. આ દિવસો ગયા મતલબ ભૂલી જજો, તમારું કામ પૂરું. પછી તમને કશું જોવા માટે મળશે નહીં. ઓનલાઈન ડાઉનલોડ કરવાનો છે. અવલોકન સ્થળ પર સમયસર હાજર રહેવાનું છે. ઉત્તરવહી અવલોકન માટે ઉમેદવારે બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલો કોલ લેટર ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી લેજો. તમારી હોલ ટિકિટ જે હતી એ, તમારા પ્રમાણપત્ર મતલબ તમારું જે રિઝલ્ટ આવ્યું છે એની કોપી, અને અવલોકન માટે તમે જે ફી ભરી હતી એની રસીદ, એની રિસિપ્ટ, આટલી વસ્તુ સાથે લઈને જવાની છે. કેટલી વસ્તુ સાથે લઈ જવાની છે આ ખાસ જોઈ લેજો. હવે ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર આપણે જઈએ તો કઈ જગ્યાએ છે, ઓકે આમાં જશે. બરાબર, તમે અહીંથી તમારું રજીસ્ટ્રેશન કરી શકશો અને કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. છે આર્યુ જો
છે. અહીંયા તમારો સીટ નંબર નાખો, અહીંયા તમારો મોબાઈલ નંબર નાખો, સબમિટ કરશો એટલે કોલ લેટર તમારો જનરેટ થઈ જશે. એમાં તમને જે તારીખ કીધી છે એ તારીખે પહોંચી જવાનું. એ સમયથી થોડા વહેલા એ સ્થળે પહોંચી જજો. સાથે કેટલી વસ્તુ લઈ જવાનું? તમારું હોલ ટિકિટ, તમારું માર્કશીટ જે આવી છે એની નકલ અને ફી ભર્યા છે એની રિસિપ્ટ, આટલી વસ્તુ લઈને એ ડેટે પહોંચી જજો તો તમને જોવા મળશે. અવલોકન, પુનઃ અવલોકનનો મતલબ એ છે કે તમે તમારી ભૂલો જુઓ, શીખો અને એનામાંથી ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષામાં એ ભૂલો ના કરો. ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવું છે, કોન્ટેક્ટ કરી શકો છો. ઇમ્પ્રુવમેન્ટના આઈએમપી જે ફ્રીમાં આપણે તમને આપવાના છીએ એમનો વિડીયો પણ હું તમને બહુ જ નજીકના ભવિષ્યમાં આપણી ચેનલ ઉપર પ્રોવાઈડ કરી દઈશ 2 થી 3 દિવસમાં. આઈએમપી અપલોડ થઈ ચૂક્યા છે, તમને ખાલી ક્યાંથી મળશે એ મારે તમને જણાવવાનું છે. તો હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. જે લોકોએ પુનઃ અવલોકન કર્યું છે એમના માટે આ છે. જેમણે ગુણ ચકાસણી કે OMR માટે કર્યું છે એમને એમના મેલમાં ધીમે ધીમે આવવા લાગશે. ઘણાને આવ્યું છે કે નહીં હજી અમને આઈડિયા નથી, તો તમને તમારા મેલમાં આવવા લાગશે. ક્યાંય તમને હાર્ડ કોપી મોકલવામાં આવતી નથી. તો ખાસ જ્યારે પણ કંઈ બી અપડેટ આવશે હું તમને જણાવતો રહીશ, કેમ કે ઘણી વખત ઘણા બધા નિયમો બદલતા રહેતા હોય છે. અહીંયા કંઈક આવે તો આપણને ખ્યાલ પડતો હોય છે, ત્યાં સુધી કોઈ વિદ્યાર્થી કે કોઈ ટીચરને એનો ખ્યાલ હોતો નથી. તો આ વિડીયો તમારો શેર કરી દેજો. પુનઃ અવલોકન માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાનું આવી ગયું છે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, ટેક કેર.